वलसाड़ में प्लास्टिक बनाने वाली कंपनी में लगी भीषण आग। प्लास्टिक के दाने और कच्चा माल जलकर राख, लाखों के नुकसान की आशंका, कर्मचारी सुरक्षित। वलसाड़ में धमराची के पास राष्ट्रीय राजमार्ग 48 पर स्थित सिलेक्शन एग्रेडाइजन इनोवेटिव इंडस्ट्रीज कंपनी में शॉर्ट सर्किट के कारण भीषण आग लग गई। आग लगने की जानकारी मिलने पर कंपनी प्रबंधकों ने तुरंत सभी कर्मचारियों को सुरक्षित बाहर निकालने का आदेश दिया। कंपनी के कर्मचारियों ने अग्निशमन यंत्रों व अन्य उपकरणों से आग पर काबू पाने का प्रयास किया गया। घटना की सूचना मिलने पर वलसाड़ नगर पालिका, फायर ब्रिगेड सहित आसपास के क्षेत्र से अग्निशमन दल तुरंत घटना स्थल पर पहुंच गए। वलसाड़ ग्रामीण पुलिस पीआई भाविक जीतिया भी अपनी टीम के साथ पहुंचे और यातायात प्रबंधक सहित अन्य कार्यों में मदद की। इस आग की घटना में कंपनी में मौजूद प्लास्टिक दाने और कच्चा माल जलकर राख हो गए, जिससे कंपनी को भारी आर्थिक नुकसान हुआ। हालांकि कंपनी प्रबंधकों ने राहत की सांस ली, क्योंकि किसी कर्मचारी को कोई चोट नहीं आई। अग्निशमन विभाग की त्वरित कार्रवाई के कारण आग को आगे फैलने से रोका गया। સિલેક્શન એગ્રેડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ મારી કંપનીનું નામ છે ને અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો પહેલાં બાટલાથી આપણે CO2ના ફાયર સેફ્ટીના બાટલાથી અને અમારી જે ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમ છે તેનાથી કાબૂ કરવાની, કાબૂમાં નહીં આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી। આગ હવે કાબૂમાં આવી ગઈ છે। મોટું નુકસાન છે અત્યારે મારથી આમ એક્ઝેક્ટલી આંકડો તો નહીં કહી શકાય, પણ કરોડની ઉપરનું નુકસાન છે, કરોડ ઉપરનું। નહીં, કોઈ નહીં, કોઈ પ્લાસ્ટિકના દાણા બનાવ્યું। આજ રોજ ધમરાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર સાયલક્સ નામની કંપની આવેલી છે, પ્લાસ્ટિકના દાણા બનાવે છે। આ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડની સમગ્ર ટીમ આવી ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે। અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા જે નો સ્ટોક હતો એ થોડો બચ્યો છે, થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબૂમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી।